જે આપણે યાત્રા સફળ હો ગઈ है। હાલો આજે આપણે જવાનું છે ત્રીજા રણુજા ધામ ભીખ્યાના દરબારે હાલીને જઈએ છીએ। સવારના વાગ્યા છે 5:15 થઈ છે તો નીકળી ગયા છીએ અમે ચારેય। આગળ જોયું તો આગળ ચાલીને જતા હતા તો બીજા હતા, આપણી હારે તો નહોતા। પછી જાય છે દુખિયાના દરબાર દર્શન કરવા જાય છે રામાપીરના। જો આ તયની આપણી સાથે છે, હાલે આવે છે ને જો તો પાડી ગયા સાની દુકાન સામે। તો હવે ચા પીવા જવાનું છે ના। રોડ જોઈજો, ક્રોસ કરવામાં ધ્યાન રાખજો। તો આ મુરલીધરમાં આવી ગયા છીએ ચા પીવા। ચા લઈ આવ્યા છીએ અને જો આ ચા પીવા બેસી ગયા છે, જો ચા પીવે છે। તો તમને ચા કેવી લાગી? એક નંબર છે। હા ભાઈ હાલતા હાલતા રીલ બનાવે છે, ધ્યાન રાખજો, આગળ જોઈજો, પાછળથી ડંફળિયા વાળો આવે નહીં, નકર રીલમાં એ ફોટો આવી જશે તમારો। ફોનમાં બહુ ધ્યાન ન દેવાય। તો અહીંયા પાણીનું પરબ હતું તો આ પાણી પીવા ગયા। આ ભાઈને હાથથી ધોવા પડે, પાણી હાથ ધોવા મૂક્યું છે, પાણી પીવાનું। તો રોડ માથે ખાડા પડી ગયા છે તો બધા ધ્યાન રાખજો, વરસાદ ચાલુ હોય તો। ઉમરા ગામની આગળ પુલને આ બાજુ તો બધા ધ્યાન રાખજો, બહુ ખાડા પડી ગયા છે। વરસાદ ચાલુ હોય તો ગાડી ધીરી રાખજો, કેમ કે પાણી ભર્યું હોય તો ખાડા ન બતાય, એટલે બધાએ ધ્યાન રાખજો। પુલ નીચે તો સૂતા છે, તમારે હુવું નથી ને, સામું જોવો છો, કારણ કંટાળી જાવ તો અહીં હુવા વહી આવજો, અહીં મજા આવશે હુવાનો, ઠંડો પવન આવતો હોય। અને આ નાયા વગર આવ્યા હોય તો અહીંયા આવો, દર્શન કરવા જાવ છો એટલે નહીં અવાય, નાયા વગર દર્શન ન કરાય। જો કૂતરો શું કહે છે, કૂતરાને આપણે સાથે હાલીને આવવું લાગે। તો આપણી સાથે સાથે હાલે છે, ક્યાં લગન આવી એ બતાવું તમને। અહીંયા તો બીક લાગે એવું છે, અંધારું બહુ છે। જેલો મારો સાંભળો રણુજાના રાજા, તમને એમ લાગે ભક્તિ ઉભરાઈ ગઈ હોય, બીતો હોય એકલો એકલો રાજ્ય પાણી વાળતો હેલો મારો સાંભળો ને રણુજાના બીવે નો ભક્તિ નથી, અમુક ભક્તિ હલવાના પછી થાય। ગાંધીગીરમાં ભૂલો રાત નો પડ્યો મેઘલી મનાવી છે। હા તો થાકી ગયા આજે, 100 વીઘામાં 20 વીઘા કાપ્યું તો થાકી ગયા, હજુ તો 80 વીઘા કાપવાનું છે। આ પ્લોટિંગ પડી ગયું છે, કોઈને મકાન રાખવું હોય તો તમારે અહીં મકાન રાખવું છે, લોન ઉપર કે રોકડે બધું રાખવું છે। હા ભાઈ તો મોજમાં છે, જે શરીર છે તો એ પણ હાલ્યા છે, પણ મોજમાં છે હજી તો રોપ લેવો હોય તો અહીંયા છે રોપ, જો રોપ તો ઘણા બધા છે। આ ભાઈને બેનો સિક્કો મળી ગયો છે, એમની યાત્રા સફળ થઈ ગઈ છે, ધજા તો બતાઈ ગઈ, હવે કાંઈક એમ થયું છે કે આવી ગયું। તો પહોંચી ગયા છે ત્રીજા રણુજા ધામ દુખિયાના દરબાર। તો આજના તમને દર્શન કરાવીશ।
જો ફોર વ્હીલો પડી છે આજ તો પબ્લિક હશે, કેમ કે અષાઢી બીજ છે ને એટલે બધા દર્શન કરવા તો આવ્યા હોય ને. પબ્લિક તો લાગે છે, ગાડીઓ બહુ પડી છે. જો ગાડીઓ બહુ છે. આમ જો તમારી નજર જ્યાં લગન પોગે ને ત્યાં લગન નકરી ગાડીઓ ગાડીઓ ગાડીઓ. હા, બધી બહુ ગાડીઓ છે. પબ્લિક તો આજ સવારમાં 7 વાગ્યામાં એટલું છે. જો આ ધજાના દર્શન કરી લો. આ છે મંદિર, બાપુ ઊભા છે. આ છે ત્રીજું રણુજા ધામ, દુખિયાના દરબાર. ધજાના દર્શન કરી લો તો બેડો પાર થઈ જાય તમારો. તો આપણે લઈ લીધી છે ધજા અને શ્રીફળ. તો હવે જઈશું દર્શન કરવા. તો દર્શન કરીને બહાર નીકળી જાય છીએ. હવે ઘર તરફ જવાનું છે. હવે હા ભાઈ, પાછા શું લેવા જાય છે? દર્શન કરીને તો હોઈએ. તો હવે નીકળી જાય છીએ ઘર તરફ નીકળવા. રિક્ષાની રાહ જોવી પડશે ને. તો રિક્ષા આવે છે. રિક્ષામાં તો જગ્યા નથી, ક્યાં બેસાડશું અમને? અમે 4 જણા છીએ. આ ઝાડવું શેનું છે? ખબર હોય તો કોમેન્ટ કરજો. ભાઈ એક હાથે રિક્ષા હકાલે છે, પણ ધ્યાન રાખજો, નકર સાફામાં આવી જાય છે અમારું. તો એક તો 3 ભાઈઓ હતા, એમ સાપામાં આવશે. તો એ ભાઈને મોજમાં લઈ દીધા, ઠેઠ લગન મોજ જ કરાવી. એ ભાઈ જો મોજમાં છે, દાંત કાઢે છે ને. તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. આવા વિડીયો જોજો બધાય.